મેં હે ને અચાનક જ આપણે આઈસોનો બ્લોગ બનાવ્યો, કારણ કે આપણે 2 દિવસ બનાવવાનો ટાઈમ નહોતો. તો આજે આપણે 4545નું આઈસર છે. આજે આપણે મોર પગા મારવા. તો મિત્રો તમને હે ને પહેલાં થોડુંક પ્રોબ્લેમમાં સમજાવી દો મિત્રો. બંનેને એટલો વિડીયો શેર ને એવું કરી નાખજો, ત્યાં સુધી આપણે આઈડીને ફોલો કરી નાખજો. તો જોઈ લો મિત્રો, આપણે કંઈક ટોપલિંગના આટા એટલા રાખ્યા, 4 આંગળા આટા ખુલ્લા છે અને હા કરવું જોઈ લો. બાવડાને કંઈક એટલે હા કરવું છે, 2 સાઈડ જોઈ લો એટલે હા કરવું છે. અને આપણે એમાં મોર પગા મારવા આવડાવડો કંઈક કપા છે. આપણે અત્યારે ગાડી ફેરવીને બીજી વખત હાંકવાનું ચાલુ છે રનિંગ. અને પહેલી વખત આપણે હાંક્યું તો અત્યારે બીજી વખત હાંકી. તો આજે આપણે આપણા ભાડે જઈએ ને કંઈક આવો કપા છે, જોઈ લો મિત્રો. તે મેં આ ગોદાવરીની સીમમાં આવડાવડા કપા છે ને એક ઓલા આપણે જોંડિયાર હાલે, તમને બતાડું થોડુંક ઝૂમ કરે. જોઈ લો મિત્રો, એક અહીંયાकडे જોંડિયાર હાલે છે. અને જોઈ લો મિત્રો, કપા છે ને આવડાવડો છે આખા ગોદાવરીની સીમમાં, જોઈ લો. હવે આપણે આમાં બીજી વખત ત્રીજા રાઉન્ડમાં આવે તો અમે બાંધવાનો સમય થઈ ગયો છે. કારણ કે અમે મિત્રો છે ને હેઠે અડી રહે, આવડાવડો કપા થઈ ગયો છે ને એટલે હેઠે અડી રહે. તો મિત્રો હું તમને છે ને આપણા આઈસરમાં થોડુંક સમજાવી દઉં આપણે ગિયર વિશેની માહિતી. આપણે અત્યારે તો આપણે બીજામાં જ હાલે નાકરે, અને કંઈક વાંધો ને જોઈ લો. જે આપણે બીજાનો ગિયર જોઈ લો, આપણે 45માં અત્યારે ગિયર છે ને બીજો હાઈટ ન પડે, અમુકને શું આ રિવર્સ પડે ને અહીંયા આપણે બીજો પડે, એટલે રિવર્સ રહ્યો ને અહીંયા આપણે અહીંયાकडे બીજો પડે, આપણે જો અહીંયા બીજો. તો મિત્રો આપણે જોઈ લો, એટલે કંઈક આપણે લીપુર રાખીએ, જોઈ લો. આપણે એટલી લીપુર રાખીને એટલે હું મિત્રો હાકમણીમાં વાંધો ન, અને ખાલી આટલી આમ ખાલી શિશરો જ કરવાનો. અને હાકમણી તો બહુ મજા આવે 4545 આઈસર, અને કંઈ ઘટે નહીં, બહુ મજા આવે. તો મિત્રો તમને અમારો બ્લોગ ગમે ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આઈડીને ફોલો કરી નાખજો આવવાના વિડીયો જોવા માટે. તો જય માતાજી.